ક્ષેત્રો છે જેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો આપણે હવે જોઈએ કે વિવિધ ક્ષેત્રોમાં કોમ્પ્યુટરનો કેવી રીતે ઉપયોગ થાય છે અને એની શું અત્યારે બેનિફિટ્સ છે. તેમાં પહેલું છે હવામાનની આગાહી. તમારા કોમ્પ્યુટરના ઉપયોગોની અંદર પહેલા આપણે જોઈએ તો હવામાનની આગાહીમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કઈ રીતે? તો કે વાયુશાસ્ત્રીઓ સુપર કોમ્પ્યુટરની મદદથી, આપણે કાલે જે સુપર કોમ્પ્યુટર્સની વાત કરેલી હતી તે કે તમને એનું મેં ચિત્ર પણ દર્શાવેલું હતું. સુપર કોમ્પ્યુટર છે એ મોટા હોય છે, કદમાં પણ મોટા હોય છે અને એમાં ડેટા સ્ટોરેજ પણ વધારે હોય છે. આ રીતે તો સુપર કોમ્પ્યુટરની મદદથી હવામાનની આગાહી જે છે એ જાણી શકાય છે. દુનિયાભરમાંથી ભેગી કરેલી હવામાન વિશેની માહિતી કોમ્પ્યુટરમાં સ્ટોર કરવામાં આવે છે. તેનું તાપમાન શું છે, હવામાનનું દબાણ શું છે, હવામાં ભેજનું પ્રમાણ કેટલું છે, આ વગેરેની જટિલ ગણતરી ઝડપથી અને ચોકસાઈપૂર્વક છે એ આ સુપર કોમ્પ્યુટર્સ દ્વારા કરવામાં આવે છે. એટલે કે હવામાનની આગાહીમાં પણ કોમ્પ્યુટર છે એનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું છે તમારું ડેસ્કટોપ પબ્લિશિંગ, એટલે કે પ્રકાશન, ડેસ્કટોપ પબ્લિશિંગ. હવે એ શું કરે છે તો કે તમારા સોફ્ટવેર રિલેટેડ કંઈ પણ તમારે પબ્લિશ કરવાના હોય એનો ઉપયોગ કરે છે. જોઈએ કે ડેસ્કટોપ પબ્લિશિંગ છે ડીટીપી સોફ્ટવેર. ડીટીપી સોફ્ટવેર એટલે કે તમારે વેબ ડિઝાઇનિંગ માટેનો અથવા તો આ રીતના જે કંઈ તમારા સોફ્ટવેર છે પબ્લિશ કરવા માટેના પત્રો, અહેવાલો, તમે જે કંઈ અત્યારે પેપર્સ છે, તમારા પેપર્સ તમે શેમાં બનાવો છો, કોરલ-ડ્રોમાં, પેજ મેકર છે, તો આખું એક સોફ્ટવેરનું એક પેકેજ આવે છે ડીટીપી. ઈ પેકેજની અંદર તમે આ રીતના અલગ અલગ પત્રો, અહેવાલો, બુક્સ છે તમે બનાવી શકો છો. એ આખો એક કોર્સ છે, વેબ ડિઝાઇનિંગ પણ એમાં આવી જાય છે. એટલે કે આ રીતનું જે કંઈ તમારા સોફ્ટવેર છે એ સોફ્ટવેરની અત્યારે ડેસ્કટોપ પબ્લિશિંગમાં કોમ્પ્યુટર દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે નવી નવી બુક્સ જે છે એ બહાર પડે છે, તો એ બુક્સ શેમાં ટાઈપ કરેલી હશે, કેવી રીતે બનાવેલી હશે, એમાં અહેવાલો કેવી રીતે આપેલા હશે, સામયિકો છાપેલા હશે, આ બધી જ વસ્તુ છે એ આ ડીટીપી સોફ્ટવેર દ્વારા એની મદદથી તૈયાર કરી શકાય છે. તમને આપેલું છે કે પત્રો, અહેવાલો, પુસ્તકો, સામયિકો, છાપા અને બીજા ઘણા બધા દસ્તાવેજોની ડિઝાઇન કરીને તેમને છાપવા માટે પણ કોમ્પ્યુટરનો વ્યાપક ઉપયોગ થાય છે. એટલે અત્યારે આ એક અલગ જ કોર્સ છે, ડીટીપી સોફ્ટવેરનો અલગ જ એક કોર્સ આવે છે. એમાં તમે આ બધી જ વસ્તુ છે એ તમે શીખી શકો છો. હવે ડીટીપી સોફ્ટવેર વડે વિવિધ ફોન્ટની સાઇઝ, ફોન્ટ સ્ટાઇલમાં શીર્ષક, હેડર, ફૂટર વગેરેને ફોર્મેટ કરી શકાય છે. અત્યારે જે તમે ટેમ્પલેટ કહો છો, અલગ અલગ જાહેરાતો આવે છે, ક્લાસીસમાં પણ અલગ અલગ ક્લાસીસની જાહેરાત આવે છે, અલગ અલગ એડમિશન માટેની જે જાહેરાત આવે છે, અલગ અલગ તમારા જે કઈ બેનર્સ ને આ બધી જે વસ્તુ હોય છે એ આ ડીટીપી નામના સોફ્ટવેરની અંદર તમે આ રીતે બનાવી શકો છો, ક્રિએટ કરી શકો છો. આવી રીતના ટેમ્પલેટ છે એમાં એના ફોર્મેટમાં તૈયાર કરીને તમને મળે છે જોવા. એટલે કે ડીટીપી સોફ્ટવેર હોય તમે દસ્તાવેજનો લેઆઉટ તૈયાર કરવામાં સરળતા રહે છે. બાકી આપણે જે એમએસ ઓફિસમાં વર્ડમાં પણ તમે આ વસ્તુ કરી શકો છો, પણ આ જે સોફ્ટવેર છે એ પ્રોપર આના માટે જ છે, પત્રો, અહેવાલો, પુસ્તકોની તૈયાર કરવા. કારણ કે એનું જે ફોર્મેટિંગ હોય છે, એનું જે લેઆઉટ હોય છે એ આના કરતા એડવાન્સમાં આપેલું હોય છે કે તમારે કેટલી સાઈઝમાં, તમારે કેવડી સાઈઝમાં તમે જે ફોટોઝ તમારા છે અથવા તો અલગ અલગ તમે ટેમ્પલેટ જે છપાવો છો એની સાઈઝ, આ બધી જ વસ્તુ એનું લેઆઉટ છે આમાં પ્રોપર તમને ડિફાઇન કરીને આપે છે ડીટીપી નામના સોફ્ટવેરની અંદર. એટલે કે આ તમારું ઉપયોગમાં ડેસ્કટોપ પબ્લિશિંગ જે હાલમાં અત્યારે એનો બહુ જ ઉપયોગ થાય છે ડીટીપી સોફ્ટવેરનો. એના પછી આવે છે ઉત્પાદન. માલનું ઉત્પાદન કરતી કંપનીઓ કોમ્પ્યુટર આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એટલે કે ઉત્પાદનમાં તમારે કેટલું અત્યારે સ્ટોરેજ છે અથવા તો તમારી પાસે અત્યારે હાલમાં કેટલું ઉત્પાદન છે, કેટલું સ્ટોક પડેલો છે અથવા તો કેટલો ઓર્ડર મંગાવવાના છે, આ રીતના કોઈ પણ આધારિત તમારે જે કઈ માહિતી હોય માલ પ્રત્યેની, એટલે ઉત્પાદન માટેની કંપનીઓમાં, તો એ લોકો આ રીતે કોમ્પ્યુટરની ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ વસ્તુ સરળતાથી કરી શકે છે. એમાં તમને આપેલું છે કે વિમાન, કાર, ટીવી, વોશિંગ મશીન તથા અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોની ડિઝાઇન તથા ઉત્પાદન માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આ રીતે તમારે કેટલું ઉત્પાદન કરવાનું છે એ બધો જ ડેટા આ રીતના સોફ્ટવેરમાં યુઝ કરીને
ટેકનોલોજીનો યુઝ કરીને કોમ્પ્યુટરમાં એની ડિઝાઇન પણ તમે તૈયાર કરી શકો છો, બરાબર. આ વસ્તુ છે એ તમને ઉત્પાદનમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને જોવા મળે છે. હવે ખરીદી, વેચાણ, સ્ટોકના હિસાબો રાખવા માટે પણ કોમ્પ્યુટર છે એ ઉપયોગી છે, કે કેટલી ખરીદી કરેલી છે, એનો કેટલો પ્રાઇસ, એની તમારે કેટલું હાલમાં અત્યારે ખરીદીના કેટલા પૈસા થયા છે, એનું વેચાણ કેટલું થયું છે, સામે ઇન્ટરેસ્ટ કેટલો છે, તમારે નફો ખોટ, આ બધી જ વસ્તુ છે એ તમને કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને તમે જાણી શકો છો, અને એનો હિસાબ પણ તમે રાખી શકો છો કોમ્પ્યુટરની અંદર માહિતીને સ્ટોર કરીને. એના પછી તમારે આવે છે બેન્કિંગ. તો કે બેન્કિંગમાં તો તમને અત્યારે ખબર જ છે, બધા બેંકમાં એકાઉન્ટ ખોલાવે જ છે. બેન્કિંગ સિસ્ટમમાં તમે એમાંથી પૈસા ઉપાડો છો, પૈસા મૂકો છો, એકાઉન્ટ ક્રિએટ કરાવો છો, એટીએમ કાર્ડ્સનો પણ અત્યારે તમે બધા ઉપયોગ કરો છો આ રીતના. તો બેંકમાં કોમ્પ્યુટરનો ઉપયોગ ઓનલાઈન બેન્કિંગ, ખાતાની જાળવણી કેવી રીતે કરવું, સ્ટેટમેન્ટ તૈયાર કરવા, વ્યાજની ગણતરી કરવા, લે મૂકનો હિસાબ રાખવા વગેરે માટે બેન્કિંગ છે એ કોમ્પ્યુટર દ્વારા જ વર્ક થતું હોય છે. એક્ઝામ્પલ તરીકે કે બેન્કિંગનો ઉપયોગ એક બીજો ઈ પણ છે કોમ્પ્યુટરનો, કે અત્યારે તમે જે બેંકમાં ખાતું ખોલાવો છો, ઈ બેંકમાં તમારી મેઇન બ્રાન્ચ કહેવાય, જ્યાં તમે ખાતું ખોલાવ્યું છે. એક્ઝામ્પલ તરીકે તમે અત્યારે બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું ખોલાવેલું છે, તો એ તમારી મેઇન બ્રાન્ચ થઈ. અને પછી એના સિવાય પણ તમારી નજીકમાં ક્યાંય બેંક ઓફ ઇન્ડિયાની બેંક હોય, ત્યાંથી પણ તમારે જો પૈસાની લેવડ દેવડ કરવી હોય કોઈ પણ બ્રાન્ચમાંથી બીજી, ત્યાંથી પણ તમે કરી શકો છો. તો એ શક્ય ક્યારે છે? કોમ્પ્યુટર્સમાં એ રીતના સોફ્ટવેર અને એ રીતની જે વેબસાઇટ બનાવેલી હોય છે, એમાં ઈ વેબસાઇટની અંદર તમે કોઈ પણ બેંકમાંથી તમે પૈસાની છે લેવડ દેવડ કરી શકો છો. કોઈ પણ બેંકમાંથી તમારો રેકોર્ડ છે ઈ અવેલેબલ થાય. ઈ આ કોમ્પ્યુટર વેબસાઇટ અથવા તો એના જે સોફ્ટવેર ઈ લોકો યુઝ કરતા હોય છે, અલગ અલગ લેંગ્વેજમાં જે વેબસાઇટ બનાવેલી હોય છે, ASP.NET છે, PHP છે, આ બધી એ લોકો એ રીતે એડવાન્સ લાયસન્સ વર્ઝનની વેબસાઇટને એનો ઉપયોગ કરતા હોય છે. એમાં એનો ડેટા છે એ સિક્યોરિટી પ્રોવાઈડ કરે, અને ઈ ડેટા એમાં તમારે સિક્યુરિટી પાસવર્ડ ની બધું હોય છે. એટલે આ રીતે કોઈ પણ બ્રાન્ચમાંથી તમે બેન્કિંગનું કાર્ય છે એ કરી શકો છો. એટલે કે આ જે મેઇન છે બેનિફિટ ઈ આ છે કોમ્પ્યુટરનો. એના સિવાય એટીએમ, ઓટોમેટેડ ટેલર મશીન, સુવિધા દ્વારા ખાતેદારો બેંક બંધ થયા પછી પણ પૈસા ઉપાડી શકે છે. એ પણ એક કોમ્પ્યુટર રિલેટેડ જ છે. એટીએમ કાર્ડ છે, એમાં એક સોફ્ટવેર છે એ પહેલેથી સેટ કરેલો હોય, કાલે આપણે જોયું એ રીતે. એટલે કે આ ઇલેક્ટ્રોનિકની ઘણી બધી જે મશીનરીઝ અથવા તો ટેકનોલોજીસ છે આ રીતની, એમાં આ રીતે પહેલેથી જ પ્રોગ્રામ છે એ તૈયાર કરેલો હોય. આ રીતનું જે એટીએમ મશીન છે એ તમે એની ટાઈમ 24 કલાક તમે એમાંથી પૈસાની જે લેવડ દેવડ છે એ પણ કરી શકો છો. એ પણ કોમ્પ્યુટરના ઉપયોગની અંદર જ આવે છે. એટલે આ હતું બેન્કિંગમાં પણ આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ છે એ સરસ રીતે કરી શકીએ છીએ. એના પછી છે એરપોર્ટ. એરપોર્ટ પર ટિકિટના આરક્ષણ અથવા તો ટિકિટ રદ કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. અત્યારે તો હાલમાં અલગ અલગ જે મોબાઈલની શોપ હોય છે, અથવા તો આ રીતે એરપોર્ટ એરલાઇન્સની જે કઈ ઓનલાઈન બુકિંગ કરે છે, અલગ અલગ જે દુકાન હોય છે એરપોર્ટ રિલેટેડ છે, તમારી ટિકિટ તમને આપે છે, પ્રોવાઈડ કરે છે. એવી રીતે રેલવેની પણ આ રીતે ટિકિટ છે એ તમે બુક કરાવી શકો છો કોઈ પણ શોપમાંથી, જ્યાં આ રીતના કાર્ય કરતા હોય ત્યાંથી. ઓનલાઈન ટિકિટ છે એ તમારે એરપોર્ટ ઉપરથી જ લેવી એવી જરૂરી નથી, તમે મોબાઈલમાંથી પણ તમે બુક કરાવી શકો છો. અને આ રીતના જે કઈ શોપ હોય એરપોર્ટ ટિકિટ જે લોકો કરતા હોય ત્યાંથી પણ તમે બુક કરાવી શકો છો. પણ એ લોકો કોમ્પ્યુટરાઇઝ તમારી આ જે ટિકિટ આવે છે એની પણ એક સાઈટ આવે છે, એ સાઈટમાંથી તમે એર બુકિંગ છે એ કરાવી શકો છો. એરપોર્ટ પર ફ્લાઇટના આવવા જવાનો સમયની માહિતી પણ કોમ્પ્યુટર દ્વારા દર્શાવવામાં આવે છે. એના સિવાય આજે તમે બુક કરાવો ટિકિટ, એમાં તમને ટોટલી આખી એની વેબસાઇટની અંદર ટાઈમ સહિત, તમારી પ્રાઇસ સહિત, ક્યાંથી ક્યાંની તમારી ટિકિટ કરાવવાની છે, ટોટલી બધું જ તમને એમાં આપે છે. અને કઈ કઈ એરલાઇન્સનો યુઝ થાય છે, ઘણી બધી એરલાઇન્સનો યુઝ થતો હોય, અને એમાં જે પ્રાઇસ પણ અલગ અલગ હોય. તો આ બધી જ વસ્તુ છે એની સાઈટની અંદર તમને અવેલેબલ થાય, અને તમે જાણી શકો કે તમને શેમાં ફાયદો થાય છે, અને કઈ એરલાઇન્સની અંદર તમે બુક છે એ કરાવી શકો ટિકિટ. એટલે કે
એરપોર્ટમાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટર દ્વારા તમે એરપોર્ટમાં ટિકિટ છે તમારી એ બુક કરાવી શકો છો. ફ્લાઇટ કઈ છે, એનો સમય શું છે, આ બધું માહિતી છે તમને કોમ્પ્યુટર દ્વારા માહિતી છે એ મળે છે. એના પછી તમારે આવે છે રેલવે સ્ટેશન. દેશમાં મોટા ભાગના રેલવે સ્ટેશનો કોમ્પ્યુટર દ્વારા જોડાયેલા હોય છે. ટિકિટો ખરીદવા અને રદ કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. અત્યારે તમે બુક કરાવવા જાઓ કોમ્પ્યુટરમાં બુક થાય છે. રેલવે સ્ટેશને જાશો એટલે કોમ્પ્યુટરની અંદર તમે ટિકિટ છે એ બુક કરી દેશે અને એ પણ તમે જાણી શકો છો કેટલા વાગ્યાની ટ્રેન છે, એની પ્રાઇસ શું છે, આ બધો ડેટા છે એ તમને કોમ્પ્યુટર દ્વારા જાણી શકાય છે. કે રેલવે સિગ્નલની નિયંત્રણ કરવા માટે પણ કોમ્પ્યુટર છે એ ઉપયોગી છે. આ રીતે રેલવે સ્ટેશનમાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. એના સિવાય રેલવે સ્ટેશનમાં પણ એરપોર્ટની જેમ તમે તમારા મોબાઈલથી પણ બુક છે એ કરાવી શકો છો ટિકિટ. એના સિવાય જે અલગ અલગ અત્યારે આ રીતની ટેકનોલોજીસનો ઉપયોગ કરતા હોય અથવા તો એવા દુકાન જેને હોય રેલવે સ્ટેશનમાંથી બુક કરતા હોય, ટિકિટ શોપ એવા હોય કે ત્યાંથી તમે બુક છે એ કરાવી શકો છો કમિશન ઉપર, કે તમને એક ટિકિટના 50 રૂપિયા કે એ રીતે કમિશન લઈને તમારી બુક છે એ કરી શકે ટિકિટ. તો આ હતું રેલવે સ્ટેશનમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને કેવી રીતે એનો ઉપયોગ થાય છે. એના પછી તમારા શિક્ષણ ક્ષેત્રે શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ થાય છે, તો કોમ્પ્યુટર આધારિત શિક્ષણ આપણે આ મેઇન છે. કોમ્પ્યુટર બેઝ ટ્રેનિંગ બીએડ ની અંદર કોમ્પ્યુટર આધારિત શિક્ષણનો ઉપયોગ શું છે એ આપણે મેઇન જોવાનું છે. કે એના દ્વારા આપણે અનુકૂળતાએ અથવા તો આપણી ગ્રહણ શક્તિ પ્રમાણે અનેક વિષયો પર અભ્યાસ કરી શકીએ છીએ. કે તમારે અત્યારે બીએડ કરો છો, તમારે છોકરાઓને જ ભણાવવાના છે અને એમાં પણ તમારે એમાં કોમ્પ્યુટર પણ તમારે ભણાવવાનું આવશે. એટલે કે શિક્ષણ ક્ષેત્રે કોમ્પ્યુટરનો જે ઉપયોગ છે એ મેઇન છે. કે શાળામાં કોમ્પ્યુટર શિક્ષણનો વ્યાપ વધતો ગયો છે. એટલે તમારે શિક્ષણ ક્ષેત્રે છે એ તમારો મેઇન ઉપયોગ છે કોમ્પ્યુટરનો. એના પછી આવે છે શેર બજારના ક્ષેત્રે. શેર બજારનું સમગ્ર કામ છે એ અત્યારે કોમ્પ્યુટરાઇઝ જ છે. એટલે કે અત્યારે જે કાંઈ અલગ અલગ શેરના ભાવ છે એ તમને રોજે રોજ તમને ન્યૂઝમાં કે એની વેબસાઇટ ઉપર જે જોવા મળે છે, કયા શેરના ભાવ ડાઉન થયા છે, યસ બેંક છે કે અલગ બીજા કંઈ પણ અલગ અલગ મેલોનીઝ છે, આ રીતના અલગ અલગ જે શેર છે એની પ્રાઇસ શું છે, એનું એલોટમેન્ટ ક્યારે તમને જોવા મળશે, ક્યારે બહાર પડશે, આ બધી જ વસ્તુ છે એ કોમ્પ્યુટરાઇઝ હોય છે. એનો ભાવ નક્કી થાય છે કોમ્પ્યુટર ઉપરથી. તો આ રીતે શેર બજારના ક્ષેત્રમાં પણ કોમ્પ્યુટર છે મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. મોટા રોકાણકારો હોય છે પોતાના રોકાણની વિગતો કોમ્પ્યુટરમાં સંગ્રહિત કરે છે. શેરના ભાવોની રોજબરોજની વધઘટ કોમ્પ્યુટરમાં દાખલ કરીને તમને આપે છે. રોકાણોની વધઘટ ધ્યાનમાં રાખે છે. આ રીતની બધી જ જાણકારી, બધી જ માહિતી છે શેરને લગતી, શેર બજારને લગતી, એ કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા શક્ય છે. એના પછી તમારે આવે છે સરકારી ક્ષેત્ર. સરકારી ક્ષેત્રમાં કઈ રીતે આપણે જોયું તો કે પ્રાઇવેટ ક્ષેત્રોની સાથે સાથે સરકારીમાં પણ અત્યારે કોમ્પ્યુટરનો બહોળો ઉપયોગ થયો છે. અત્યારે તમારે આવકનો દાખલો કઢાવવો હોય અથવા તો જાતિનું પ્રમાણપત્ર કઢાવવું હોય, અત્યારે તો તમારા ફોટાસ છે ઈ તમારા ફોટાસ પાડે છે, સ્કેન કરે છે તમારો થંબ, આ બધી જ વસ્તુ, અને તમારું જે ઓનલાઈન ફોર્મ ભરે છે ઈ પણ સરકારી ક્ષેત્રમાં અલગ અલગ છે તમારે પ્રમાણપત્ર સર્ટિફિકેટ કઢાવવાના હોય છે એ અત્યારે ઓનલાઈન થઈ ગયું છે, કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે. પણ એટલે સરકારી ક્ષેત્રમાં પણ આ બધી વસ્તુ છે ઈ કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે અને ડેટા પણ તમારો જે છે ઈ કોમ્પ્યુટરમાં સાચવવામાં આવે છે. કુદરતી આપત્તિ સમયે ઉપયોગી. એના પછીનું છે કુદરતી આપત્તિ સમય ઉપયોગી. એટલે કેમ આપણને કેમ ધરતીકંપ આવવાનો હોય તો ખબર પડી જાય, અથવા તો એવા ન્યૂઝ, એવી રીતના જે ટેકનોલોજીસ આપણે જેમ સુપર કોમ્પ્યુટર્સની વાત કરી કે હવામાનની આગાહી માટે ઉપયોગી થાય છે, તો એવી જ પ્રકારની બીજી એવી ટેકનોલોજીસનો ઉપયોગ કરીને આપણે જે કુદરતી આપત્તિ આવવાની છે તો એની આપણને પહેલેથી જાણ કરી શકે છે કોમ્પ્યુટર્સ. કે ધરતીકંપ છે અથવા વાવાઝોડું છે વગેરેની પૂર્વ જાણકારી માટે કેટલી વાર કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. હમણાં જે વરસાદ આપણે અત્યારે હાલમાં બહુ જ થયેલો હતો, તો આપણને કેમ અગાઉ જાણકારી આપી દીધી કે 5 દિવસ વરસાદ છે ખૂબ જ આવવાનો છે, આ રીતની
આ બધી જાણકારી છે એ કોમ્પ્યુટર ઉપરથી ઉપયોગી બને છે. એના પછી છે સંરક્ષણ કે યુદ્ધના ક્ષેત્રે. હવે યુદ્ધના ક્ષેત્રમાં પણ આપણને આ રીતની માહિતી છે એ મળી શકે છે અને સંરક્ષણમાં પણ આપણે કઈ રીતે આપણું દેશની રક્ષા કરવીને આગળ એના માટે શું તૈયારી કરવી એ બધું છે એ તમે કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા કરી શકો છો. કે આધુનિક લડાયક વિમાનો, ટેન્કો, સબમરીનો, જહાજો વગેરેના સંચાલનમાં કોમ્પ્યુટરનો છે એ વ્યાપક ઉપયોગ થાય છે. તમે પિક્ચર્સમાં ને એમાં બધામાં જોતા જ હશો કે આ રીતે હવામાન માટે સબમરીન્સ તમે જોયું છે, જહાજો જોયા હશે. આ રીતના બધા એનું સંચાલન કેના દ્વારા કરવામાં આવે છે તો કે કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે. એનું આરક્ષણ છે યુદ્ધ સમયે પણ આ રીતની કોમ્પ્યુટરાઇઝ માહિતી તમને મળે છે. તો એના ઉપયોગ કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે. એના સિવાય અન્ય ઉપયોગોમાં આપણે જોઈએ તો કે મકાનની રૂપરેખા એટલે કે આર્કિટેક્ચર. હવે જે બધું કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે તમારે કોઈ પણ એક મકાન બનાવવાનું હોય, ક્રિએટ કરવાનું હોય તો પહેલા તો એનું મોડેલ તૈયાર કરવું પડે, પ્લાન પાસ કરવો પડે, કોમ્પ્યુટરાઇઝ હોય એનો પ્લાન તમારે પહેલા પાસ કરાવવો પડે. એટલે કે મકાનની રૂપરેખામાં પણ કોમ્પ્યુટર છે એ ઉપયોગી છે. એન્જિનિયરિંગમાં એટલે કે અત્યારે એન્જિનિયરિંગ છે અલગ અલગ, એમાં પણ સિવિલ એન્જિનિયરિંગ છે અથવા કોમ્પ્યુટરાઇઝ એન્જિનિયરિંગ છે. આ રીતે એન્જિનિયરિંગમાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. એનિમેશન એટલે કે તમે અત્યારે જે કાંઈ એડવર્ટાઇઝમેન્ટ જોવો છો અલગ અલગ અથવા તો પિક્ચર્સ છે એમાં પણ તમને પહેલા ટાઇટલ્સ ને બધું આપે છે તો એનું પણ એનિમેશન કરવામાં તમને ઉપયોગી છે. અથવા તો તમે કોઈ પણ રસ્તા ઉપર જાશો કે ક્યાંય પણ એવી રીતે જાશો ત્યાં તમને અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટની લાઈન બ્રેક થતી હોય અથવા તો મોટા મોટા બેનર્સ તમે જોશો, બોર્ડ હોય તો બોર્ડમાં પણ એડવર્ટાઇઝમેન્ટ ને આ બધી વસ્તુ તમને બતાવે છે. એ બધું એક એનિમેશન જે કરવામાં આવે છે પણ કોમ્પ્યુટરાઇઝ એવો પ્રોગ્રામ સેટ કરવામાં આવે છે. એમાં એનો ઉપયોગ થાય છે. બીજું ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરીઝ. તો કે લાઇબ્રેરીઝમાં પણ અત્યારે કોમ્પ્યુટર્સ છે. કેટલા સ્ટુડન્ટ છે એ બધા સ્ટુડન્ટનો એમાં રેકોર્ડ હોય છે. ક્યારે તમે બુક છે એ પરચેસ કરી છે, ક્યારે તમે બુક છે એ રિન્યુ કરો છો. આ બધી વસ્તુ છે એ કોમ્પ્યુટરાઇઝ હોઈ શકે છે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી. એના સિવાય એડવાન્સમાં એ કે તમે લાઇબ્રેરીઝની અંદર તમે કોમ્પ્યુટર્સ જે લાઇબ્રેરીઝમાં અવેલેબલ હોય તો ત્યાંથી તમે એ કોમ્પ્યુટર્સનો ઉપયોગ કરો છો. એમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવા હોય, ગવર્મેન્ટના ફોર્મ ભરવા હોય, આ બધી વસ્તુ છે એ તમે લાઇબ્રેરીઝના કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને પણ કરી શકો છો. સંશોધનમાં કોઈ પણ તમારે રિસર્ચ કરવું છે તો એમાં પહેલા કોમ્પ્યુટર છે ઉપયોગી છે. અત્યારે હાલમાં તમે ગૂગલમાં જઈને તમારે કાંઈ પણ અત્યારે ઇન્ફોર્મેશન જોતી હશે બરાબર, તો તમે શું કરશો એમાં તમે ગૂગલ ક્રોમમાં જશો, બ્રાઉઝરનો ઉપયોગ કરીને તમારે કાંઈ પણ રિસર્ચ કરવું હોય તો તમે બ્રાઉઝરનો ઉપયોગ કરશો. કોમ્પ્યુટર દ્વારા કરશો તો તમે મોબાઈલમાંથી પણ કરી શકો છો. તો આ રીતે સંશોધનમાં પણ કોમ્પ્યુટર છે એ ખૂબ જ ઉપયોગી છે. સ્પેસ ટેકનોલોજીસમાં તમને ખબર જ છે સ્પેસ ટેકનોલોજીસ એટલે કે અત્યારે હાલમાં સ્પેસ રિલેટેડ એટલે કે તમારે અંતરિક્ષની અંદર જે કાંઈ અત્યારે કાર્ય થાય છે અથવા તો સ્પેસ મોકલવામાં સ્પેસ જાય છે અંતરિક્ષમાં, આ રીતના જે કાંઈ બી કાર્ય હોય છે એ બધા જ કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે. મોટા મોટા એવી ટેકનોલોજીસનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. એના સિવાય તમારે આવે છે ઈમેલ મોકલવા માટે. ઇન્ટરનેટનો ઉપયોગ કરીને અત્યારે હાલમાં ઈમેલ છે એ ખૂબ જ પ્રચલિત છે કે તમે કોઈ પણ ઈમેલ દ્વારા તમારી કોઈ પણ ફાઇલ્સ છે, ફોટો માટેની, ડોક્યુમેન્ટેશન માટેની ફાઇલ્સ છે, કોઈ પણ પ્રકારની ફાઇલ્સ છે તમારી ઈમેલ દ્વારા તમે સરળતાથી તમે મોકલી શકો છો. અને મેસેજ પણ તમે મોકલી શકો છો ઇન્ટરનેટના ઉપયોગથી. એટલે આ વગેરે તમને અલગ અલગ તમારા કોમ્પ્યુટર્સના ઉપયોગો હતા કે આટલી જગ્યાએ તમારા કોમ્પ્યુટર્સનો ઉપયોગ કરવામાં આવતો અને આ રીતે તમારા કોમ્પ્યુટર્સનો ઉપયોગ કરીને તમે માહિતી છે એ મેળવી શકો છો. તો આપણે અત્યારે જોયું કોમ્પ્યુટર્સના ઉપયોગો. એના પછી આવે છે એડવાન્ટેજીસ ઓફ કોમ્પ્યુટર. ફાયદાઓ, કોમ્પ્યુટરના ફાયદાઓ શું છે અને ડિસએડવાન્ટેજીસ ઓફ કોમ્પ્યુટર. આ બંને તમારા સિલેબસની અંદર છે એટલે આ બંને તમારા એક્ઝામમાં પૂછાશે. એટલે આ બંનેની તૈયારી તમારે કરવાની રહેશે. એટલે કે કોમ્પ્યુટરના ફાયદાઓ જોઈએ પહેલા તો કે પહેલું છે એનું વિશાળ ક્ષમતા. આપણે ક્ષમતાની વાત કરેલી હતી કે કોમ્પ્યુટરને 24 કલાક તમે ચાલુ રાખશો, કામ કરશો, વર્ક કરશો તો તમને કરવા દેશે.
એટલે કે વિશાળ ક્ષમતા, એટલે કે લોકોને તેમના કાર્યો વધારે ક્ષમતાથી કરવામાં કોમ્પ્યુટર છે એ મદદ કરે છે. ઉદાહરણ આપેલું છે તમને કે હિસાબો રાખવા, રેકોર્ડ જાળવવા, આ એની વિશાળ ક્ષમતા હતી કે તમે તમારા હિસાબો રાખી શકો છો, રેકોર્ડ તમારો રાખી શકો છો. જેટલા વર્ષનો, 5 વર્ષનો, 2 વર્ષનો, 10 વર્ષનો તમારે જો ડેટા હોય કોમ્પ્યુટર છે એ સાચવીને રાખે છે. એટલે એની ક્ષમતા વધારે છે, વિશાળ ક્ષમતા છે એનો પહેલો ફાયદો. વધુ સારી સેવા. બીજું છે રેલવે સ્ટેશને તથા એરપોર્ટ પર કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા ટિકિટના આરક્ષણનું કાર્ય વધારે સરળ બન્યું છે. અત્યારે તમને તરત જ ટિકિટ છે એ મળી જાય છે, તમે બુક કરાવો છો એરપોર્ટ ઉપર પણ તમારે બુકિંગ છે અવેલેબલ હોય તો તમને તરત મળી જાય છે. એટલે કે આ રીતે આરક્ષણ કાર્યમાં એનો ખૂબ જ વધારે ઝડપથી વિકાસ થયેલો છે. બેંકમાં ગ્રાહકોના ખાતાની જાળવણી રાખવા માટે, ઝડપી સેવા પૂરી પાડવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થયેલો છે. બેંકમાં આપણે જેમ વાત કરેલી કે ગ્રાહકોને એના ખાતા છે એ સિક્યોર રહે, એટલે તમે બધા જે પૈસા છે એ બેંકમાં મૂકો છો. એટલે બેંકમાં ગ્રાહકોની સેવા પૂરી પાડે છે કોમ્પ્યુટર. એના પછી છે શિક્ષણ. શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ વિષયો શીખવવા માટે વગેરેમાં કોમ્પ્યુટર છે ઉપયોગી છે. શાળામાં કેવી રીતે અત્યારે સિલેબસ આવી ગયા છે કોમ્પ્યુટરમાં બેઝિક થી માંડીને એડવાન્સ સુધી. શાળામાં કોમ્પ્યુટર્સ અત્યારે તો જે છે નાના ધોરણના છોકરાઓ હોય એને તમે કઈ પણ એવા ચિત્ર અથવા તો એવી કોઈ પણ એક ગેમ્સ રમાડીને અથવા તો વિડીયોઝ બતાવીને એવી રીતે તમે એને શિક્ષણ છે આપી શકો છો. કોલેજોમાં અત્યારે શિક્ષણ છે કોમ્પ્યુટર દ્વારા આપી શકાય છે કે પીડીએફ ફાઇલમાં તમારે અત્યારે જે કઈ પ્રેઝન્ટેશન છે એ આપવું હોય કોલેજમાં, તો એ રીતે તમે કોલેજમાં પણ એવી રીતે એજ્યુકેશન છે એ પૂરું પાડી શકો છો. એના પછી શૈક્ષણિક સંસ્થાઓમાં એટલે કે ઓર્ગેનાઇઝેશન સંસ્થાઓમાં તમે આ રીતનું કોમ્પ્યુટર દ્વારા એનો ઉપયોગ કરી શકો છો. વિષયો શીખવવા માટે પણ કોમ્પ્યુટર છે એ ઉપયોગી બને છે. કોમ્પ્યુટરની મદદથી ભણવું એ માત્ર સરળ અને ઝડપી જ નથી પણ ખૂબ જ મજા પડે તેવું છે. હવે ધારો કે તમે અત્યારે એમનેમ છોકરાઓને, વિદ્યાર્થીઓને ભણાવતા હોય, બોર્ડ ઉપર ભણાવતા હોય અથવા તો તમે બોલીને ભણાવતા હોય, તો એમાં એનો રસ, એનો ઇન્ટરેસ્ટ છે એ ઓછો હોય અમુકને, ઘણાને. પણ તમે કોમ્પ્યુટર દ્વારા કોઈ પણ વિદ્યાર્થીઓને ભણાવો અથવા તો તમે એને વિડીયો બતાવો અથવા તો એમાં પ્રેઝન્ટેશન તમે તૈયાર કરીને આપો, આ બધી વસ્તુ છે ને એટ્રેક્ટ કરે છે, એને રસ આપે છે કે અને એને ભણવાની પણ ખૂબ જ મજા આવે છે. તો આ શિક્ષણ ક્ષેત્રમાં પણ તમે કોમ્પ્યુટર્સના ફાયદાઓ જોઈ શકો છો. મનોરંજનમાં કે સંગીત સાંભળવા, ચલચિત્રો, કાર્ટૂન્સ જોવા તેમજ રમતો રમવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ છે શક્ય બન્યું છે. કોમ્પ્યુટરમાં અત્યારે અલગ અલગ જે ગેમ્સ આવે છે એ ગેમ્સ તમે કોમ્પ્યુટરમાં રમી શકો છો અથવા તો મૂવીઝ જોઈ શકો છો, સોંગ સાંભળી શકો છો. આ રીતે કાર્ટૂન્સના પણ રમતો જે આવે છે એના પણ વિડીયોઝ જે આવે છે, આ બધી જ વસ્તુ છે એ તમે મનોરંજન દ્વારા કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકો છો. અને એના સિવાય સંગીતની તમને રચના કરવા માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકો છો. સંગીતની રચના કરવા માટે એટલે કે તમે અત્યારે ઓડિયોનો પણ યુઝ કરી શકો છો. એની અંદર તમારો ઓડિયો રેકોર્ડ છે એ તમે સંગીત દ્વારા કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને આપી શકો છો. આ તો તમારા કોમ્પ્યુટર્સના ફાયદા, એડવાન્ટેજીસ ઓફ કોમ્પ્યુટર. એના પછી તમારે આવે છે કોમ્પ્યુટરની મર્યાદાઓ શું છે. કોઈ પણ વસ્તુ હશે જેના ફાયદા હશે એના ગેરફાયદા તો હશે જ. એ પછી કોમ્પ્યુટર હોય કે કોઈ પણ બીજી ટેકનોલોજીસ હોય કે કોઈ પણ વસ્તુ હોય, એટલે કે જેના ફાયદા હોય એના ગેરફાયદા તો હોય જ, એ તો શક્ય છે જ નહીં કે ન હોય. એટલે હવે જોઈએ કોમ્પ્યુટરની મર્યાદાઓ. કોમ્પ્યુટર આપણને ખૂબ જ ઉપયોગી છે તો આપણે જાણીએ જ છીએ, બરાબર. પણ એ સિવાય પણ જાણવું ખૂબ જરૂરી છે કે તે કેટલીક હદ સુધી ઉપયોગી છે અને તેની શી મર્યાદા છે એ આપણે જોઈએ. કે માનવ મગજની જેમ સમજી શકતું નથી તે. એટલે કે આપણે પહેલા જ શરૂઆતમાં જોયું હતું કોમ્પ્યુટર શું છે, એમાં જ આપણે જોયું હતું કે કોમ્પ્યુટર છે એ કોઈ પણ કાર્ય જાતે કરી શકતું નથી. કોમ્પ્યુટરને કોઈ પણ કાર્ય કરવું હોય તો યુઝર જે કાર્ય કરશે અથવા કોમ્પ્યુટરને જે કાર્ય કરવા આપશે એ જ કાર્ય છે એ કોમ્પ્યુટર કરી શકશે. એના સિવાય ધારો કે તમે અત્યારે કોમ્પ્યુટરમાં એક પ્રોગ્રામ છે એ ઓપન કર્યો, તો એ પ્રોગ્રામ ઓપન કરીને પોતે જાતે તો એમાં કાંઈ પણ કરી શકશે નહીં.
જ્યાં સુધી તમે એને કંઈ પણ સૂચના નહીં આપો, તમે એમાં કંઈ પણ એક પણ જાતની પ્રોસેસ નહીં કરો, ત્યાં સુધી કોમ્પ્યુટર કંઈ પણ કરશે નહીં. એટલે કે માનવ મગજની જેમ કાર્ય કરી શકતું નથી અથવા તો સમજી શકતું નથી. આ પહેલો એનો ગેરફાયદો છે, મર્યાદા છે એની. જેથી કેટલીક વાર ખોટી માહિતીનો સ્વીકાર કરી ખોટા પરિણામો પણ રજૂ કરી શકે છે. હવે કોમ્પ્યુટર્સ છે એને તો એવો મગજ છે નહીં કે તમે સાચી માહિતી આપો છો કે ખોટી માહિતી આપો છો. જે પ્રકારની તમે માહિતી આપેલી હશે એ જ પ્રકારની માહિતીનું પરિણામ છે એ તમને આપશે. એટલે આ રીતે જો તમે ખોટી માહિતી આપશો એનો પણ તે સ્વીકાર કરી લે છે અને એના માટે પરિણામ જે છે એ ખોટું આવી શકે છે. એટલે આ એની પહેલી મર્યાદા છે. બીજું જોઈએ, વ્યક્તિ પાસે વિચારવાની અને સમજ કરવાની, સર્જન કરવાની શક્તિ છે જે કોમ્પ્યુટર પાસે નથી. હવે વ્યક્તિ પાસે અલગ અલગ બધાના માઇન્ડ્સ હોય. તમે કઈ રીતનું પ્રેઝન્ટેશન તૈયાર કરો છો, તમે કઈ રીતે વર્ક કરો છો, કોમ્પ્યુટરમાં પણ તમે કઈ રીતે તૈયારી કરો છો, બરાબર? તો આ બધી એટલે કે આયોજન પહેલેથી કરવાની, વિચારવાની ક્ષમતા આ બધી છે એ વ્યક્તિ પાસે છે. કોમ્પ્યુટર પાસે એ સર્જન કરવાની શક્તિ નથી, બરાબર? એટલે કોમ્પ્યુટર છે જાતે કાંઈ પણ વિચારતું નથી. જે આપણે વિચારીએ અને જે આપણે એને કરવા કહીએ એ જ કાર્ય કરે છે. એના પછી કોમ્પ્યુટરનો ઉપયોગ ગેરકાયદેસરના કામો કરવા માટે પણ થાય છે. તમે હેકર્સનું નામ સાંભળેલું હશે કે અત્યારે તમારો જે ડેટા છે એ હેક થઈ જાય છે, તમારી જરૂરી માહિતી છે, ઓફિસમાં માહિતી છે, આ રીતે અલગ અલગ તમારે જગ્યાએ જે તમારો ડેટા છે એ સિક્યોર રહેતો નથી. તમે ફેસબુકમાં એકાઉન્ટ બનાવો અથવા તો તમે એના સિવાય જે રીતને તમારો ડેટા હોય સ્ટોર હોય કોમ્પ્યુટરની અંદર, તો હેકર્સ છે એ લોકો શું કરે છે, ડેટાને ચોરી લે છે. એટલે કે આ ગેરકાયદેસરના કામો કરવા માટે પણ જે કોમ્પ્યુટર છે એ ઉપયોગ થાય છે એનો પણ, જેના કારણે ગુનાખોરીને પ્રોત્સાહન મળે છે. એટલે આ જે રીતે કોમ્પ્યુટર્સનો ઉપયોગ કરતા હોય ગેરકાયદેસર કરતા હોય, એમાં ગુનાખોરીઓને પણ એનું હોય છે, એને પણ પ્રોત્સાહન મળે છે. કોમ્પ્યુટરના ઉપયોગના કારણે નોકરીની તકોમાં ઘટાડો થયો છે. હવે જે કાર્ય 10 જણા દ્વારા કરવામાં આવતું એ જ કાર્ય એક જ વ્યક્તિ ઉપર આવી જાય તો જે બીજા 9 જણા છે એટલે કે એને તો કામ નહીં મળે, નોકરી નહીં મળે. એટલે કોમ્પ્યુટર છે એ 10 જણાનું કામ છે એ એક કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે. એટલે કોમ્પ્યુટરનો ઉપયોગ જે જ્યાં થતો હોય ત્યાં એક જ વ્યક્તિની જરૂર હોય, એટલે કે નોકરીની તકોમાં ઘટાડો થતો જાય છે. અને એના લીધે બેરોજગારીની જે સ્થિતિ છે એનું નિર્માણ થયેલું છે, કે બેરોજગારી છે વધુ ને વધુ થતી જોવા મળે છે તમને. તો આ તમારા હતા ફાયદાઓ અને એની મર્યાદાઓ કોમ્પ્યુટર્સની, જે તમારા સિલેબસમાં છે. છે એ આપવામાં આવેલા છે. તેમાંનું પહેલું છે સુપર કોમ્પ્યુટર. સુપર કોમ્પ્યુટર્સ કદમાં ખૂબ જ મોટા હોય છે, જે તમે નીચે ચિત્રમાં પણ જોઈ શકો છો. આપણે કાલે ફર્સ્ટ જનરેશનમાં જોયું હતું કે વેક્યુમ ટ્યુબ નો ઉપયોગ થતો હતો કોમ્પ્યુટર્સની અંદર. પહેલાના સમયમાં જે કોમ્પ્યુટર્સ હતા એ. હવે આ સુપર કોમ્પ્યુટર્સ છે ખૂબ જ મોટા હોય છે, તેથી તેમને મોન્સ્ટર્સ અથવા તો રાક્ષસ પણ કહેવામાં આવે છે આ પ્રકારના કોમ્પ્યુટર્સને. અને આ જે હવામાનની આગાહી છે એમાં આ કોમ્પ્યુટર્સનો ઉપયોગ થાય છે, આગળ આપણે શીખી ગયા. ખૂબ જ ઝડપી અને ચોકસાઈ જરૂરી હોય છે તેવા અતિ જટિલ કાર્યો કરવા માટે આ કોમ્પ્યુટર્સનો ઉપયોગ થાય છે. ખૂબ જ ઝડપી અને ચોકસાઈ પ્રમાણેનું કાર્ય છે એ આ સુપર કોમ્પ્યુટર્સ દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારના કોમ્પ્યુટર્સ વિશિષ્ટ હેતુ માટે ઉપયોગી બને છે. વિશિષ્ટ હેતુ એટલે કે હવામાનની આગાહી, એને રિલેટેડ જે કંઈ તમારે જાણકારી મેળવવી હોય એના માટેની જાણકારી છે આ કોમ્પ્યુટર્સ દ્વારા વિશિષ્ટ હેતુ તમારો થયો કે મેઇન ઈ જ છે, એટલે કે વિશિષ્ટ હેતુ માટે તમારે આ કોમ્પ્યુટર્સ છે એ ઉપયોગી બને છે.
આપણા પીસી ને જે કામ કરતા 20 કલાક જેટલો સમય લાગે તે કામ આ કોમ્પ્યુટર માત્ર 90 સેકન્ડમાં કરી આપે છે. એટલા ઝડપી અને ચોકસાઈ પૂર્વકનું કાર્ય કરે છે સુપર કોમ્પ્યુટર્સ. એટલે કે પીસી એટલે કે પર્સનલ કોમ્પ્યુટર્સ, જે તમે ઘરમાં યુઝ કરો છો, ઓફિસમાં યુઝ કરો છો, અથવા તો કોઈ પણ એજ્યુકેશનમાં યુઝ કરો છો. ઈ જે પર્સનલ કોમ્પ્યુટર 20 કલાકે નો સમય લાગે છે ને કાર્ય કરતા, ઈ જ કાર્ય સુપર કોમ્પ્યુટર્સ 90 સેકન્ડની અંદર જ કાર્ય કરીને આપે છે. એટલા ઝડપી અને એટલા ચોકસાઈ પૂર્વકનું કામ કરે છે સુપર કોમ્પ્યુટર્સ. આ પ્રકારના કોમ્પ્યુટર્સમાં ઘણા બધા પ્રોસેસર્સ કે સીપીયુ હોય છે. સીપીયુ અહીંયા આવી ગયું છે, પ્રોસેસર આપણે સમજી ગયા કે પ્રોસેસ કોઈ પણ કોમ્પ્યુટરની અંદર પહેલા ઇનપુટ કરો ને પછી એના ઉપર પ્રોસેસ થાય છે આ રીતનું. હવે સીપીયુ છે એ તમારું મેઇન છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. કોમ્પ્યુટરની અંદર જો સીપીયુ જ નહીં હોય તો કોમ્પ્યુટર છે એ ખાલી ડબ્બા જેવું છે. એટલે કે આ સીપીયુ છે આ કોમ્પ્યુટર્સની અંદર એક કરતા વધારે ઘણા બધા સીપીયુઝ નો ઉપયોગ થાય છે, જે તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. એટલે કે આ રીતના કોમ્પ્યુટર્સની અંદર પ્રોસેસર્સ અને સીપીયુ છે એ ઘણા બધા નો ઉપયોગ કરેલો હોય છે, જે તમે ચિત્રમાં બતાવીએ છે સીપીયુ નો, અને કેટલા કદમાં છે એ પણ. હવામાનની આગાહી, સંરક્ષણ તંત્ર વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સંશોધન જેવા કાર્યો કરવા માટે આ કોમ્પ્યુટર છે એ ઉપયોગી બને છે. એટલે અલગ અલગ આ રીતનો ઉપયોગ છે એ તમે સુપર કોમ્પ્યુટર્સ દ્વારા કરી શકો છો, એની જાણકારી છે એ મેળવી શકો છો. એક્ઝામ્પલ તરીકે તમને આપેલા છે, એમાં પણ અલગ અલગ પ્રકારના તમારા સુપર કોમ્પ્યુટર્સ હોય છે, કે આપણે કેમ કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ હોય એમાં પણ વર્ઝન અલગ અલગ હોય. તમે કેવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરો છો એમાં તમને કેવા પ્રકારની ફેસિલિટીઝ આપે છે એ રીતે. તો અહીંયા તમને સુપર કોમ્પ્યુટરના એક્ઝામ્પલ આપેલા છે. પરમ 9000 ઈ પરમ પ્રકારનું એક સુપર કોમ્પ્યુટર છે, એનું નામ છે પરમ 9000. એનું વર્ઝન પ્રમાણેનું નામ આપેલું છે પરમ 10000. આ રીતે પછી ક્રાય 3 અને ક્રાય XMP 40. એટલે આ રીતે તમારા કોમ્પ્યુટર્સના સુપર કોમ્પ્યુટર્સના તમને નામ આપેલા છે કે આ પ્રકારના અલગ અલગ તમારા સુપર કોમ્પ્યુટર્સ છે એ હોઈ શકે. આગળ એના પછી જોઈએ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર્સ. બીજું તમારો પ્રકાર છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર્સ. મેઇન ફ્રેમ કોમ્પ્યુટર્સ છે સુપર કોમ્પ્યુટર્સની સરખામણીમાં કદમાં નાના હોય છે. સુપર કોમ્પ્યુટર કરતા કદમાં નાના હોવા છતાં પણ સુપર કોમ્પ્યુટર કરતા મોંઘા છે. ઓના કરતા એની કિંમત કેવી છે મેઇન ફ્રેમની, તો કે એનાથી વધારે છે. અને આ પણ કોમ્પ્યુટરમાં ઝડપી કાર્ય કરી શકે છે. બરાબર, એની ઝડપ પણ કેવી છે વધારે છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટરની પણ. એક સાથે એક સમયે 100 જેટલા માણસો આ કોમ્પ્યુટર પર કાર્ય કરી શકે છે. એટલે કે આ જ કોમ્પ્યુટરની અંદર એક કરતા વધારે માણસો કાર્ય કરી શકે છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર્સની અંદર. ઇલેક્ટ્રોનિક સાધનો અને મોટા યંત્રોની ડિઝાઇન તૈયાર કરવા માટે, ઇલેક્ટ્રોનિક સાધનો એટલે અલગ અલગ તમે જે મશીનરીઝ જોવો છો અલગ અલગ પ્રકારની, એની તમારે રચના કરવી, એની ડિઝાઇન બનાવવી હોય. મોટા મોટા યંત્રો છે, રોબોટિક્સ છે, આ બધી વસ્તુ જે છે એની ડિઝાઇન તૈયાર કરવી હોય. ઔદ્યોગિક ક્ષેત્રોમાં પણ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર્સ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. મોટી સંસ્થાઓમાં આ કોમ્પ્યુટર્સનો ઉપયોગ કરી માહિતીનો સંગ્રહ કરી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. મોટી મોટી ઓર્ગેનાઇઝેશન સંસ્થાઓ ત્યાં કોમ્પ્યુટર્સનો ઉપયોગ કરે છે, એનું વિશ્લેષણ કરે છે, એનું અર્થઘટન કરે છે, એની માહિતી છે એ સ્ટોર કરે છે. તો ત્યાં મેઇન ફ્રેમ કોમ્પ્યુટર છે એ ઉપયોગી છે. આ પ્રકારના કોમ્પ્યુટર્સની સ્મૃતિ એટલે કે મેમરી એટલે કે સ્ટોરેજ ઘણી વધારે છે, ઊંચી છે. એટલે કે એની સ્ટોરેજ છે, એની સ્મૃતિ છે એ સુપર કોમ્પ્યુટર કરતા પણ વધારે છે. સામાન્ય બેન્કિંગ, વાણિજ્ય વ્યવસ્થા, રેલવે રિઝર્વેશન, એરલાઇન્સ બુકિંગ વગેરેમાં તમને આ પ્રકારના કોમ્પ્યુટર્સ છે એ જોવા મળશે. આ પ્રકારના કોમ્પ્યુટર્સનો ઉપયોગ તમને બેન્કિંગ, વાણિજ્ય વ્યવસ્થામાં, રેલવે રિઝર્વેશનમાં, એરલાઇન્સમાં, અથવા તો આ રીતની બુકિંગ તમારે કરાવી એરલાઇન્સમાં, તો અહીંયા બધી જ જગ્યાએ તમારે આ પ્રકારના કોમ્પ્યુટર્સ છે એનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલમાં જોઈએ IBM 4300 અને IBM 9000. આ બંને છે એ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર્સના એક્ઝામ્પલ્સના નામ છે. તમને ચિત્રમાં આપેલું છે કે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર્સ, કે આ પ્રકારનું તમારું મેઇન ફ્રેમ કોમ્પ્યુટર્સ છે. આ એનો બીજો પ્રકાર હતો
સુપર કોમ્પ્યુટર કરતા મોંઘા હોય છે, એના કરતા કદમાં નાના હોય છે, અને એનો ઉપયોગ છે એ બેન્કિંગમાં, વાણિજ્ય વ્યવસ્થામાં, રેલવેઝમાં, એરલાઇન્સમાં, આ બધી જગ્યાએ એનો ઉપયોગ થાય છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર્સનો. અને એના ઉદાહરણમાં IBM 4300 અને IBM 9000 આ એના ઉદાહરણ છે, એના એક્ઝામ્પલ છે આ પ્રકારના કોમ્પ્યુટર્સ. એના પછી તમારે આવે છે સર્વર કોમ્પ્યુટર્સ. ત્રીજું તમારું જે પ્રકારમાં છે એ તમારું સર્વર કોમ્પ્યુટર્સ. સર્વર એક કોમ્પ્યુટર છે, તમને ચિત્રમાં જોઈને જ આઈડિયા આવી જશે સર્વર કોમ્પ્યુટર શું છે. જેમ અત્યારે એક્ઝામ્પલ લઈએ સિમ્પલ, કે કોલેજ હોય, કોલેજમાં મેઇન પ્રિન્સિપલ હોય, પ્રિન્સિપલ પછી નીચે બધા આવે, એટલે હેન્ડલિંગ કોણ કરતું હોય? પ્રિન્સિપલ કરતું હોય, બરાબર. એડમિન કરતું હોય હેન્ડલિંગ, એટલે કે ઓર્ગેનાઇઝ કરતું હોય, આયોજન બધી વસ્તુઓને બધા જ રાઇટ્સ છે એ કોને મળે? તો કે પ્રિન્સિપલને મળે, અને પ્રિન્સિપલ દ્વારા જે કાર્ય છે એ કરવામાં આવે. તો એવી જ રીતે સર્વર છે એ મેઇન છે. સર્વર સિવાયના બધા એના કોમ્પ્યુટર્સ આવે. એટલે કે સર્વર એ એક કોમ્પ્યુટર છે જે અન્ય કોમ્પ્યુટરને ડેટા પ્રદાન કરે છે. એટલે કોઈ પણ તમારે માહિતી મોકલવાની હોય બીજા કોમ્પ્યુટર્સમાં, કે આ ડેટા તમારે ટ્રાન્સફર કરવાનો હોય, આ બધી વસ્તુ છે એ તમારું સર્વર કરે છે. મેઇન સર્વર છે એક, અને એના સિવાયના બધા શું છે? એના ક્લાયન્ટ, એટલે કે સર્વર ક્લાયન્ટ. તે ઇન્ટરનેટ પર લોકલ એરિયા નેટવર્ક અથવા તો વાઇડ એરિયા નેટવર્ક પરની સિસ્ટમોને ડેટા પ્રદાન કરે છે. હવે મેઇન તમે ઇન્ટરનેટ કનેક્શન જ જોયું, કે ઇન્ટરનેટ કનેક્શન છે, તમે મોબાઈલમાં રિચાર્જ કરાવો છો અથવા તમે વાઈફાઈ કનેક્શન લ્યો છો, એનું મેઇન નેટવર્ક એક જ નેટવર્કમાંથી આ બધાને નેટવર્ક છે પ્રોવાઈડ થતું હોય. એટલે મેઇન જે નેટવર્ક છે ઇન્ટરનેટ કનેક્શનનું, ઈ મેઇન છે, એમાંથી જ તમારા બધાને મોબાઈલમાં અથવા તો તમારી સિસ્ટમની અંદર નેટવર્ક છે. અહીંયા હવે લેન આપેલું છે લોકલ એરિયા નેટવર્ક, એટલે ઈ પણ આપણે સમજી લઈએ. લોકલ એરિયા નેટવર્ક છે એ શું છે? કે કોઈ પણ એક જ જગ્યાએ 1 જ કિલોમીટરની અંદર જે આવેલું નેટવર્ક છે એ લોકલ એરિયા નેટવર્ક છે. ધારો કે આપણે આપણી લેબ જ જોઈ લઈએ, કે લેબની અંદર જે કઈ આપણે ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરી છીએ એ લેન પ્રકારનું નેટવર્ક છે, બરાબર. એટલે કે લોકલ એરિયા નેટવર્ક. એના પછી તમને વેન આપેલું છે કે વાઇડ એરિયા નેટવર્ક. સિમ્પલ એક્ઝામ્પલમાં આપીએ તો કે ઇન્ટરનેટ કનેક્શન. તમારી બધા પાસે ઇન્ટરનેટ કનેક્શન છે એ અત્યારે WAN વાઇડ એરિયા નેટવર્ક દ્વારા જ તમને આ ઇન્ટરનેટ કનેક્શન છે એ તમને જોવા મળે છે. એનું એક્ઝામ્પલ છે કે વર્લ્ડમાં, આખા વર્લ્ડની અંદર તમે આ ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરો છો, એ તમારું વાઇડ એરિયા નેટવર્ક છે, કે આ સિસ્ટમોને ડેટા પ્રદાન કરે છે ઇન્ટરનેટ પરથી. એટલે આ તમારું સર્વર કોમ્પ્યુટર આ કાર્ય કરે છે, કે મેઇન સર્વર છે એમાંથી તમારો ડેટા છે એ ટ્રાન્સફર થાય છે. એના પછી તમારે આવે છે તો કે વેબ સર્વર. વેબ સર્વર એટલે કે તમારે કોઈ પણ એક વેબ બેઝ, એટલે કે અત્યારે તમે કોઈ પણ સાઇટ સર્ચ કરશો, એ વેબ પ્રકારની સાઇટ હશે, HTTPS લઈ લ્યો તમે, આ પ્રકારનું જે કઈ સર્વર છે એ તમને ક્યાંથી મળશે ડેટા? કોઈ પણ વેબસાઇટ છે એનો ડેટા તમને કોણ આપે છે? તો કે ઈ વેબ સર્વર આપે છે. વેબ સર્વરમાંથી તમને ઈ ડેટા છે, ઈ વેબસાઇટ છે એ તમને તમારા કોમ્પ્યુટરની અંદર ડિસ્પ્લે કરે છે, ઇન્ફોર્મેશન છે એ ડિસ્પ્લે કરે છે, અથવા તમારી વેબસાઇટ રિલેટેડ જે કાંઈ ઇન્ફોર્મેશન છે એ તમને વેબ સર્વર દ્વારા મળે છે. મેલ સર્વર, અત્યારે આપણે જે હાલમાં મેલ કરીએ છીએ, ઈમેલ કેવી રીતે ટ્રાન્સફર થતું હશે? એ બધી વસ્તુ સર્વરમાંથી થાય છે, કે તમે તમારું એક ઈમેલ આઈડી ક્રિએટ કર્યું અને તમે જે મેલ કરો છો બીજાને, એ આ બધું સર્વરમાં એનો ડેટા જશે ને એનાથી ટ્રાન્સફર થશે, એટલે કે મેલ સર્વર આ રીતનું. એના પછી ફાઇલ સર્વર. અત્યારે તમારા લેબમાં જેટલા પીસી છે, તમારે એક પીસીમાંથી બીજા પીસીમાં ફાઇલ ટ્રાન્સફર કરવી હોય તો તમે FTP એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો યુઝ કરીને ફાઇલ સર્વરનો ઉપયોગ કરી શકો છો. ઈ સહિત ઘણા બધા એવા પ્રકારના સર્વર્સ છે એ પણ અસ્તિત્વમાં આવેલા છે. આ રીતના અલગ અલગ પ્રકારે તમે ડેટા છે એ ટ્રાન્સફર કરી શકો છો સર્વર દ્વારા. દરેક પ્રકાર સર્વરના હેતુ માટે વિશિષ્ટ સોફ્ટવેર ચલાવે છે. અત્યારે આપણે જેટલા ઉદાહરણ જોયા, વેબ સર્વર જોયું અથવા તો ઇન્ટરનેટ કનેક્શન જોયું, એમાં તમારે સોફ્ટવેરનો તો યુઝ કરવો જ પડે છે, એટલે કે વિશિષ્ટ સોફ્ટવેર ચલાવે છે.
એટલે આ રીતે અલગ અલગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને તમે આ સર્વરનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે જોઈએ, વેબ સર્વર અપાય HTTP એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ સર્વર અથવા તો માઇક્રોસોફ્ટ IIS ચલાવી શકે છે. એટલે કે HTTP નું કાર્ય શું છે કરવાનું, તો કે તમારા બ્રાઉઝરની અંદર વેબસાઇટને લઈ આવવાનું કાર્ય કરે છે. સર્વરમાંથી વેબસાઇટને તમારા પીસી તમારા બ્રાઉઝરની અંદર માહિતી અને ડેટાની જે વેબસાઇટ છે એ ડિસ્પ્લે કરીને આપે છે HTTP. એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે HTTP અને HTTPS આ બે પ્રકારની આવે છે. હવે તમારે કોઈ પણ સાઇટની માહિતી જોતી હોય ત્યારે તમારે, અથવા તો મેઇન રીઝન એ છે કે તમે કોઈ પણ ઓનલાઈન પેમેન્ટ કરતા હોય ત્યારે તમારે HTTPS ની સાઇટ ઉપરથી પેમેન્ટ કરવું, કારણ કે HTTPS સાઇટ છે એ સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે કે તમારો જે ડેટા છે એ લોસ નહીં થવા HTTPS અને IIS હતું સર્વરનું. જ્યારે સર્વર સોફ્ટવેર સર્વરના પ્રકાર માટે વિશિષ્ટ છે. સર્વર સોફ્ટવેર એટલે આપણે આગળ જ વાત કરી હતી કે સર્વર છે અલગ અલગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને તમારો ડેટા છે એ ટ્રાન્સફર કરવા દે છે, માહિતીને ટ્રાન્સફર કરવા દે. એના માટે ઘણા બધા સોફ્ટવેર આવે છે, એનો ઉપયોગ તમે કરી શકો છો. બેંકમાં પણ આ રીતે ટ્રાન્સફર થતા હોય તમારા જે કઈ ડેટા છે એ રીતે. હાર્ડવેર એટલું મહત્વનું નથી. હકીકતમાં નિયમિત ડેસ્કટોપ કોમ્પ્યુટરને યોગ્ય ઉમેરીને સર્વરમાં ફેરવી શકાય છે. હવે હાર્ડવેર તો તમને ખબર જ છે કે હાર્ડવેર મહત્વનું નથી, તમારું જે મેઇન સોફ્ટવેર છે, જે તમારું ડેસ્કટોપ છે, તમારું જે કોમ્પ્યુટર છે એ તમારું સોફ્ટવેર છે, એટલે કે એ તમારું સર્વર છે. એટલે કે આ સર્વર છે તમારું મેઇન છે. ઉદાહરણ તરીકે જોઈએ કે હોમ નેટવર્ક થી કનેક્ટ થયેલ કોમ્પ્યુટરને ફાઇલ સર્વર, પ્રિન્ટ સર્વર અથવા તો બંને તરીકે નિયુક્ત કરી શકાય છે. હોમ નેટવર્ક થી એટલે કે તમે વાઈફાઈ નો પણ યુઝ કરીને કરી શકો છો, ફાઇલને ટ્રાન્સફર કરી શકો છો સર્વરમાં, અથવા તેની પ્રિન્ટ કરવી હોય તો પ્રિન્ટ પણ તમે કરી શકો છો ડેટાનો ટ્રાન્સફર કરીને. આ એનું ઉદાહરણ હતું. જ્યારે કોઈ પણ કોમ્પ્યુટરને સર્વર તરીકે રૂપરેખાંકિત કરી શકાય છે. કોઈ પણ કોમ્પ્યુટર હોય, અત્યારે તમે જે હાલમાં પરચેસ કરો છો લેબની અંદર કે અથવા તમારા ઘરે, એ બધા અત્યારે પીસી તરીકે જ ઓળખાય છે, પર્સનલ કોમ્પ્યુટર તરીકે જ ઓળખાય છે. પછી આપણે એને સર્વર તરીકે બનાવવાનું છે, એમાં એના રાઇટ્સ છે એ આપવાના છે કે મેઇન એક સર્વર છે, બાકીના બધા જે છે કનેક્ટ છે એ ક્લાયન્ટ છે. આ રીતે મોટા ભાગના મોટા ઉદ્યોગો ખાસ કરીને સર્વર વિધેય માટે રચાયેલ રેક માઉન્ટ કરવા માટે યોગ્ય હાર્ડવેરનો ઉપયોગ કરે છે. એમાં પણ તમે અલગ અલગ હાર્ડવેર્સનો ઉપયોગ કરીને તમે તમારું સર્વર છે એ બનાવી શકો છો. ને સર્વર સિવાયના બધા જ ક્લાયન્ટ કોમ્પ્યુટર્સ જે તમે એક જ સર્વર છે બધા કોમ્પ્યુટર્સને એક્સેસ કરશે, ડેટાની માહિતી બધું પ્રોવાઈડ કરશે, એને ટ્રાન્સફર કરશે ડેટાને. આ રીતે કરી શકાય છે. રિમોટ એક્સેસ સર્વરનો પણ ઉપયોગ છે એ મોટા પ્રમાણમાં થતો ગયો છે કે સર્વર રિમોટ એક્સેસ થાય છે, તેથી ઇનપુટ ડિવાઇસીસ પણ ઘણી જરૂરી હોતી નથી. ઇનપુટ ડિવાઇસીસ એટલે કે તમે કયા પ્રકારે ઇનપુટ કરો છો. જ્યાં સર્વર છે ત્યાં તો બધા પીસી છે એક્સેસ થશે જ. સર્વરમાંથી જે કઈ હેક કરવું હશે, કોઈ પણ કોમ્પ્યુટરને સ્ટોપ કરવું હશે, એને લોક કરવો હશે, એ સર્વરમાંથી બધી જ માહિતી દ્વારા તમે કરી શકશો. સર્વર પાસે જ એ બધા રાઇટ્સ હોય છે. અને સર્વર સ્ટાર્ટ નહીં હોય તો બાકીના જે કોમ્પ્યુટર્સ છે એ પણ સ્ટાર્ટ નહીં થાય. પહેલા તમારે મેઇન સર્વર સ્ટાર્ટ થશે, ઈ રાઇટ્સ આપશે, પછી તમારા જે ક્લાયન્ટ બધા પીસી છે એ સ્ટાર્ટ થશે. તો આ રીતે તમારું સર્વર કોમ્પ્યુટર છે એ વર્ક કરે છે. અને આ રીતના સર્વર કોમ્પ્યુટરની અંદર તમે કાર્ય છે એ કરી શકો છો. તો આજે આપણે અહીંયા સુધી કોમ્પ્યુટર્સના પ્રકારોમાં જોયું. નેક્સ્ટ લેક્ચરમાં એના પછી જે કોમ્પ્યુટર્સના પ્રકારોમાં આવે છે એ આપણે કાલે જોશું. ઓકે, થેન્ક યુ. અને કાંઈ પણ ક્વેરી હોય તો તમે મેસેજ કરી શકો છો. થેન્ક યુ.
હેલો હેલો હા સંભળાય છે વાત તમે. હેલો ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. આજે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ જેના તમારે ઉત્તર આપવાના છે. કોઈ મને જણાવશે કે ઇન્દ્રિયો કેટલી છે અને કઈ કઈ? હેલો હેલો મેડમ. હા ઇન્દ્રિયોના નામ આપશો? હા,